નમસ્કાર દોસ્તો, ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરીએ છીએ. વાત મારે કરવી છે ગાંધીના ગુજરાતની અંદર દારૂ નથી મળતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના દરેક નેતાઓ વારંવાર ભાષણની અંદર આવી ફાંકા ફોજદારી કરતા હોય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો. પરંતુ આજે હું તમને જે ઘટના બતાવવાનો છું દોસ્તો, જોઈને તમે ચોંકી ઉઠશો. આમ આપણે સામાન્ય રીતે જોતા હોઈએ તો દારૂના અડ્ડા પર જો પોલીસની ગાડી આવી ચડે તો લોકો ત્યાંથી એકદમ નાસી છૂટે છે, ભાગાદોડી થઈ જાય છે, કારણ કે પોલીસ આવી છે, ભાગો. પરંતુ આજે જે રીતે નવસારીના એક રેલવે સ્ટેશન પર દારૂનો મોટો જથ્થો એક પ્લેટફોર્મ પર ઠાલવવામાં આવ્યો, પોલીસ પણ આસપાસ ઊભી છે. ક્યાંથી આવ્યો આટલો દારૂ? ત્યાંના રહીશોએ શું કહ્યું, સૌથી પહેલા તો આપણે સાંભળવું છે. પણ એના પહેલા હું તમને ચોક્કસથી કહી દઉં કે ગાંધીના ગુજરાતમાં ચરસ, ડ્રગ્સ, અફીણ, ગાંજા, દારૂ, તમામ પ્રકારના નશીલા પદાર્થો દાવા સાથે હું કહું છું કે મળે છે ને મળે છે. હર્ષ સંઘવી ભલે કહેતા હોય કે ગુજરાતમાં દારૂ નથી મળતો, ડ્રગ્સ નથી મળતો, ચરસ નથી મળતું, અફીણ નથી મળતું, બધું જ મળે છે. ત્યારે જે રીતે આ નવસારીના એક રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર દારૂ ઠાલવવામાં આવ્યો, ક્યાંથી આવ્યો દારૂ આટલો? કોણ લાવ્યું? કોણ આની હેરાફેરી કરે છે? પોલીસની મોજૂદગીમાં ત્યાંની જનતા શું બોલી, સૌથી પહેલા તો તમે એને સાંભળો. સૌરાષ્ટ્રમાં પોલીસ વાળા લેવા આવે. ખાલી બેન નામની છે, બધા પોલીસ વાળા બધા હાથે મળેલા છે. સેક્શન ભરે, સહાયક સેક્શન બધા છે. બધા બેકો બધે આ મોકલાવો. પેલા સંઘવીને કયા સંઘવી? સંઘવીને મોકલો. એની મારે પોલીસ વાળા હેલ્મેટ પહેરો, આ કરો તે કરો. અરે મેડમ, આ તો ખોટું છે. આ ખોટી વસ્તુ નથી કે બધાને ખબર છે છતાં કે આ જેટલાનો માલ નથી ને એનાથી વધારે પોલીસને હપ્તા પહોંચ્યા. હો મારા જોજે બહુ સંજ્ઞાની બોલ્યો છે. પેસેન્જર ના વાગે યાર, બધું છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર જનતા સહારામાં ઉભી રહી. રોજ પોલીસ ઉતારવા આવે. આ બધી પોલીસ ઉતારવા આવે. પોલીસ ઉતારને કहीं आती है मैडम में? हाँ बोले बोले. તો હવે મારે હર્ષ સંઘવીને પૂછવું છે કે હેલ્મેટ આજે એક વ્યક્તિ નથી પહેરતો તો એની પાસેથી 500 અને 1000 રૂપિયા દંડ લેવા માટે તમે પોલીસને આટલા રોડ પર દોડાવો છો, જાણે કોઈ આતંકવાદી હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યો હોય, એ કોઈ મોટો આતંકવાદી છે, કોઈ મર્ડરર છે, એને એવી રીતે દબોચી લેવામાં આવે છે અને 500-1000 રૂપિયાનો એનો તોડ કરવામાં આવે છે. પણ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થાય છે. પોલીસ વાળા પણ ત્યાં મોજૂદ છે. ત્યાંના રહીશોનું કહેવું છે કે આ દારૂ પોલીસ વાળા જ ઉતારે છે. આ નવસારીની એક ઘટના નથી. ઉધના રેલવે સ્ટેશન પર પણ રોજ સવારે 5 વાગે દારૂની પેટીઓ ઉતરે છે. આ મેં નજરે જોયેલું છે. પણ કોણ આ લોકોને સમજાવે? ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો, ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો, વારંવાર બણગાઓ ફૂકી અને જનતાને મૂર્ખ બનાવો છે. હર્ષ સંઘવીને મારે પૂછવું છે કે હેલ્મેટ વગરના લોકો રસ્તા પર નીકળે તો એને તમે પકડો છો, તો હવે આ બુટલેગરોને પકડવાની છે તમારામાં તાકાત? છે તમારી અંદર તાકાત આ લોકોની ઇન્ક્વાયરી કરવાની કે નવસારીના રેલવે સ્ટેશન પર રોજ જે સવારમાં આટલો દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે? પણ નહીં થાય.
કારણ કે ખબર છે દારૂ ઉપર તો આ લોકોનું ચાલે છે. પોલીસના પગાર, અધિકારીઓના પગાર, આ દારૂના હપ્તા જ્યાં જ્યાંથી આવે છે એમાં તો આ લોકોના પગાર થાય છે. એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. પોલીસ વાળાને કદાચ ખબર હશે, પરંતુ જે રીતે હર્ષ સંઘવી હેલ્મેટ વગરના લોકોની પાછળ પડ્યા છે, તો આના ઉપર કેમ એક્શન નથી લેતા? આ વિશે તમારું શું કહેવું છે દોસ્તો? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પરંતુ હું વારંવાર કહું છું કે ગુજરાતની અંદર તમામ પ્રકારના નશીલા પદાર્થો મળે છે ને મળે છે. છતાંય આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બળગા ફૂંકે છે. જે કરવાનું છે એ તમારે કરવું નથી. આજે સામાન્ય વ્યક્તિ સવારથી સાંજ સુધી મહેનત કરીને 500-1000 રૂપિયા કમાઈને ઘરે જતો હોય, તો એને તમારે રસ્તા ઉપર પકડી, લાયસન્સ નથી, પીયુસી નથી, હેલ્મેટ નથી, ફલાણું નથી, ઢેકડું નથી કરી અને એને તમારે દંડવો છે. એના ખિસ્સામાંથી 500-1000 રૂપિયા તમારે સરકાવી લેવા છે. પણ આ દારૂના અડ્ડા ચલાવનાર બુટલેગરોને તમે ક્યારેય પકડ્યા? અને કદાચ તમે જો પકડો તો બીજે દિવસે તો એ બહાર હોય. એને કઈ માકરી સજા નથી થતી. એટલે હું તો હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે તમારાથી જો દારૂ ગુજરાતમાં બંધ ન થતો હોય ને, તો ગુજરાતની અંદર દારૂની છુટ્ટી આપી દેવી જોઈએ. ઓમય ચોરી છુપે તો મળે જ છે. જોવે એટલો દારૂ મળે છે, જોવે એટલો. આ ગુજરાતની તમામ જનતાને ખબર છે, પોલીસને ખબર છે, નેતાઓને ખબર છે, બધાને ખબર છે. છતાંય આ લોકો આપણને કેટલા અંધારામાં રાખે છે. ભાષણબાજી કરતા હોય અથવા દારૂનો મોટો જથ્થો પકડાયો હોય ત્યારે કેવી કેવી ફાંકા ફોજદારી કરતા હોય છે. આ હર્ષ સંઘવી, ગુજરાતના ગૃહમંત્રી. ડ્રગ્સનું કેપિટલ કોણ છે? પંજાબ. યાદ છે ને? આ એક બાઇટ આપી હતી હર્ષ સંઘવીએ ન્યૂઝ ચેનલની અંદર, મીડિયા વાળા સામે આવીને. આજે કોણ છે ડ્રગ્સનું કેપિટલ? ગુજરાત. ડ્રગ્સ, ચરસ, અફીણ જે જોવે તમારે ગુજરાતમાં મળે. પાનના ગલ્લે મળે છે, નાકે નાકે મળે છે. છતાંય પોલીસ આના પર કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી થતી. એની પાછળનું કારણ શું છે? તો કે ઉપરથી જ ઓર્ડર નથી કે દારૂવાળાને પકડો, બુટલેગરોને પકડો. આવો ઉપરથી ઓર્ડર આપવામાં આવતો જ નથી. કારણ કે એ લોકોને ત્યાં હપ્તા ચાલુ હોય છે, એ હપ્તાથી તો આ પોલીસ વાળાના પગારો થાય છે. એટલે ગુજરાતની જનતાને મારે કહેવું છે, આટલા વર્ષોથી તમને આ લોકો અંધારામાં રાખે છે, તો તમારી અંદર એટલો તો દિમાગ હોય ને કે આપણે જે નેતાને વોટ આપી અને સત્તામાં બેસાડીએ છીએ, એ જ નેતા જો આપણને મૂર્ખ બનાવતો હોય, તો આવા લોકોને આપણે શા માટે વોટ આપવો જોઈએ? આટલું તો એક સામાન્ય માણસની અંદર મગજ હોય જ. અને જો આ વિચાર કર્યા વગર વોટ આપતા હોય તો સમજી લેવાનું કે એને મગજ થોડું ઓછું છે, અથવા તો એને ગુલામી કરવાનો શોખ છે. બાકી જે રીતે નવસારીના પ્લેટફોર્મ પર આ દારૂ ઠલવવામાં આવ્યો, આવી જ રીતે ઉધના, સચિન, બધી જગ્યાએ વહેલી સવારે ટ્રેન ધીમી પડે એટલે દારૂની પેટીઓ ઉતરે છે. તમારે માર્ક કરવું હોય તો ક્યારેક સવારે 5 વાગે તમે ત્યાં રેલવે સ્ટેશનથી થોડાક આગળ જઈ અને ઊભા રહેજો, તમને આ બધું નજરે જોવા મળશે. છતાં એના પર કોઈ જાતની એક્શન નહીં. મને તો નવાઈ એ લાગે છે કે બણગા ફૂંકે ત્યારે આ અંધભક્તો તાળીઓ પાડે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો. શરમ આવી જોઈએ ગૃહમંત્રીને. રાજીનામું આપી દેવું જોઈએ. તમારથી ગુજરાતની અંદર દારૂ બંધ ના થાય ને, તો અગાઉની સરકારે ભલે બંધ ન કરાયો, પણ તમે જે બણગા ફૂંકો છો એ કામ કરીને બતાવો, અથવા તો બણગા ફૂંકવાનું બંધ કરો. દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.